જરાક તો વિચાર કરો કે તમારા બાપાએ તમારી ભાઈ મૂક્યું તું શું? કાંઈ નહોતું, છતાંય આપણે અત્યારે લીલા લહેર કરી, આપણે આપણો રસ્તો કાઢ્યો, આપણે આપણો માર્ગ બનાવ્યો. તો આપણે આપણા છોકરા ઉપર કેમ વિશ્વાસ ન હોય? એ પોતાનો માર્ગ બનાવશે. એને છોડો, એને જંગલનો રાજા સિંહ બનાવો મારા વાલા, એને ઓલો સિંહ નો બનાવો પ્રાણી સંગ્રહાલય વાળો, રિંગ માસ્ટર વાળો. આપણે આપણો રસ્તો કર્યો, એનો રસ્તો કરશે. સંપત્તિ ઓછી આપજો તો ચાલશે, સંસ્કાર આપજો, કારણ કે સંપત્તિથી કોઈ સુખી થયું નથી, થવાનું પણ નથી. આ યાદ રાખજો. સંપત્તિ જરૂરી છે, એનો મતલબ ત્યાગ નહીં, પણ સંસ્કાર જોઈએ. સંતાન હશે સંસ્કાર તો, અને એના માટે અનિવાર્ય છે જેટલા એફડી કરાવો, જેટલી જમીનો લ્યો, જેટલી ફેક્ટરી લ્યો, એટલો જ એને સત્સંગ કરાવજો. વાક આપણો છે. આપણે પછી કઈક છોકરાઓ બગડા મા બાપને મૂકી દે છે ને ધ્યાન નથી દેતા ને અનાથ આશ્રમમાં જાય છે, ઈ વાક એનો નથી, વાક તમારો છે. આવું બોલો છો ને એટલે સીધો મતલબ એ થાય, એ જ છોકરા મા બાપને અનાથ આશ્રમમાં મૂકી આવે, એ જ છોકરા મા બાપને અનાથ આશ્રમમાં, જે મા બાપે નાનપણમાં એને મંદિરે ન લઈ ગયા હોય ને, એ જ છોકરા પછી એને ત્યાં લઈ જાય. આપણે ભૂલી ગયા છીએ, આપણે સંસ્કાર નાખતા ભૂલી ગયા છીએ. તો પછી એવું જ કરે ને, જેવું નાખી એવું આવે. એને એમ જ સમજાય પૈસો જ બધું, પૈસો ના, એને સમજાવાય કે પૈસો બધું નથી, સંબંધ પણ એટલો જ જરૂરી છે મારા વાલા, અને સંસ્કાર એટલા જ જરૂરી. આ સમજણ આપવાનું બાકી રહી જાય.